કેમ છો ફેમિલી? આશા કરું છું બધા મજામાં જ હશો. ભાઈ આવી ગયા છો ને તમે? તો આવી ગયા બરાબર. હંસને હવે આપણે ઠલવી દીધો પંજાબ બેંકે. હું ને આસ્था આવી ગયા કવર લેવા બરાબર. એ તો માન લ્યું કઈ કરી દઈએ કાકા એટલી વાર વીણવા માંડી જે સારું લાગે અહીંયા નાના પાડતી બરાબર જોઈ લઈએ. જો તો બીજી દુકાને ના પાડી આમાંથી આનાથી જો હારા આવે કઈ કવર તને દેખાય નહીં. હાલો સિલેક્ટ તો થયું આપણો સબસ્ક્રાઇબર કાર્તિક હું નીકળ્યો ભાઈ. તો કાશી વિશ્વનાથ તો આપણે આવી ગયા છીએ બરાબર. દર્શન કરાવવું આજના. કેર બબાય. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારિકાધીશ, જય શ્રી રામ, મહાદેવર એન્ડ ગુડ મોર્નિંગ. તો કેમ છો ફેમિલી? આશા કરું છું બધા મજામાં જ હશો. તો આજે સવારે આજે તો વાગી ગયા છે એમ તો 12 સાડા 12 થઈ ગયા છે બરાબર. અને આજનો દિવસ છે જે આજથી જે ઇમ્પોર્ટન્ટ દિવસ ચાલુ થઈ ગયા છે કારણ કે આજે છે શ્રાવણનો પહેલો દિવસ બરાબર. અને સારામાં સારી વાત એ કે પહેલો સોમવાર છે અને છેલ્લો પણ સોમવાર છે બરાબર. એન્ડ અહીંયા હવે આપણે ખોટો ટાઈમ વેસ્ટ ના કરતા આપણે અત્યારે જવાનું છે બહારે પહેલે તો બરાબર. આજનો આખો દિવસ શું છે કે આમ એટલે આજનો તો નહીં પણ હવે હમણાં આવું જ રહેશે કે શું છે કે સાંજે મહાદેવની અહીંયા જવાનું છે કાશી વિશ્વનાથ બરાબર. એટલે આપણે એક વિડીયો કેવો બનાવવાનો છે કે તમને શું છે કે એમ બતાડું કે આપણા જામનગરમાં મહાદેવના જે મુખ્ય મેન મંદિર છે ત્યાં શ્રાવણ મહિનામાં કેવડી ભીડ હોય છે, કેવડી ગળદી હોય છે. અને એ આપણે ત્રણેય ટાઈમમાં નોટિસ કરશી. એક સવારના ભાગમાં, એક સાંજના ભાગમાં ને એક રાતના ભાગમાં બરાબર. બાકી ઓમ તો જો કે આખા શ્રાવણ મહિના દરમિયાન આપણે રાતે કાશી વિશ્વનાથ જોઈ. પરંતુ તોતડો બોલી ગયો સોરી. પરંતુ એક વિડીયો શૂટ કરવા શું થયું મારી જીભને તોતડું બોલે જાય છે. એક વિડીયો શૂટ કરવા માટે આપણે વાંધો ને એક દિવસ એવી રીતના કરશું બરાબર. અને જો આ વિડીયો તમને જોતો હોય બરાબર યુટ્યુબમાં તમે કહો કે બનાવું તો જ આપણે આ વિડીયો બનાવવાનો થાય છે બરાબર. એટલે પ્લીઝ કોમેન્ટ કરી નાખજો કે હું એ વિડીયો શૂટ કરું કે ના કરું બરાબર છે. બાકી અત્યારે ખોટો ટાઈમને વેસ્ટ ના કરતા અત્યારે આપણે શ્રાવણ મહિનો રહ્યા છીએ એટલે થોડીક વસ્તુ લેવા જવાની છે. ખાસું તો ખરા ને કંઈક બરાબર. શ્રાવણ મહિનો રહ્યો છું એવી રીતના સોમવાર નકોરા કરવાના બરાબર. અને બાકીના દિવસો ફરાળ ઓનલી બરાબર. એટલે એના માટે અત્યારે થોડુંક ખાવા માટે ફળ ને ફ્રૂટ ને લેતા આવીએ બરાબર છે. તો ચાલો નીકળીએ. અને એ પહેલાં અંશભાઈને ફોન કરી, એનો ફોન આવ્યો હતો. જો આપણી જોડે આવતા હોય તો એને બોલાવી લઈએ. બાકી તો સૌના મનની મરજી. ચાલો. 1 hour later. અંશભાઈ આવી ગયા છો ને તમે? બહુ મોડા આવ્યા. તમે મોડા આવ્યા ભાઈ. એને ફોન કરીને કીધું હમણાં આવું છે. હમણાં ફીન કરીને 10 મિનિટ થઈ રહી. ઓલો વિડીયો એડિટ કરતો હતો પછી મૂક્યો. પછી મેં કાઢી નાખું વરી છે ને મેં પછી વાં છે ને બેઠો નિરાતે એડિટ કરીશ. કરવાનો થોડોક બાકી છે પછી અપલોડ કરવાનો છે બરાબર. નિરાતે કરશું બરાબર ને અંશભાઈ? બાકી છે આપણે મકાને જવા દો. મકાને તો આવી ગયા બરાબર. હજી ના થાય કે બંબોળું છે લાગી જાય. આપણે છે ને એક વસ્તુ એમાં એવી છે ટાઇલ્સ છે ને બાથરૂમની છે ટોયલેટની મિક્સમાં એ આપણે સિલેક્ટ કરવાની છે. એક ડેમો પીસ આપણે મકાનનો કમ્પ્લીટ થઈ ગયો છે બરાબર. એક આ પાછલા રૂમમાં બરાબર. તું ચડતો પાંચ જો નિરાતે ચડતો તો હું શું જો આમાં છે ને આ લાદી છે વ્હાઈટ. જો વ્હાઈટ બ્લુ કોમ્બિનેશનમાં છે. આ પટ્ટો છે બ્લુનો અને આ વ્હાઈટ છે આખી બરાબર. હવે એ પાછલા રૂમમાં આવશે. એ મમ્મી પપ્પાના ને એ લોકોના રૂમમાં આવશે બરાબર. સમજાવો અત્યારે પહેલાં સમજો તમે. એને સારું આવ્યા. અને બીજી એક છે ને જે કોફી છે ડાર્ક છે. જો એમાં અહીંયા વ્હાઈટ આવે પછી આ કોફી શેડ આવે અને અહીંયા પાછળ ડાર્ક કોફી થઈ જાય. જો એનો શેડ આખો આવી રીતના આવે. વ્હાઈટ ઓમાં કેમ હતી? ઉપરે વ્હાઈટ ને નીચે વ્હાઈટ વચ્ચે બ્લુ પટ્ટો બરાબર. હવે આમાંથી મને છે ને બ્લુ ગમે છે. બ્લુ વાળી બરાબર. સાચું છે કે ખોટું બરાબર? મને ખોટું, તને ભલે ખોટું લાગે, મને સાચું લાગે કારણ કે મને બ્લુ શેડ ગમે છે. અને આખી વ્હાઈટ છે એ આમ પ્રિન્ટમાં એમ જો આમ સારી લાગે છે જોવામાં. જો છે વ્હાઈટ બ્લુ એટલે એમાં છે એવું કોફી નહીં છે ને દાંત કાઢમાં ખોટા દાંત કાઢે. કોફી ને એ જે છે ને એ આગળના રૂમમાં આવે છે અને મારો રૂમ આગલો છે. અને બ્લુ ને એ છે ને પાછળ મમ્મી પપ્પાના રૂમમાં આવે છે. હવે એ છે ને આપણે ચેન્જ કરી અને મમ્મી પપ્પાના રૂમમાં છે ને એને કોફી, કારણ કે પપ્પાને એને કોફી ગમે છે બરાબર. મને કોફી ગમતી નથી, મને ગમે છે બ્લુ. એટલે મારા રૂમમાં જે છે ને ટોયલેટ એમાં બ્લુ આવશે. એટલે એ સિલેક્ટ કરવાનું હતું.
એટલે એ છે ને ચેન્જ છે તો આપણે ખાલી ઓલી આમાં ને ઓલી આગળ ને ઓલી પાછળ એમ કરવાનું છે. એટલે મેં કીધું છે ને જાતો આવું ને જોતો આવું પછી ખબર પડે એ પ્રમાણે. હો હવે ખબર પડી ગઈ. હવે તું મૂંઝામાં, હવે તું છૂટો મારો ભાઈ. હવે તું કઈ કરતો ને હવે મારો ભાઈ. એટલે સિલેક્ટ કરવાની હતી, સિલેક્ટ થઈ ગઈ. એ જ કામ હતું, બીજું કઈ કામ હતું નહીં. બાકી કઈ દેખાડવાનું થતું નથી, બની જાય પછી મારામાં જોઈ લેજો. હાલે હવે નીકળી જજો પ્રેમથી. હંસને હવે આપણે ઠલવી દીધો પંજાબ બેંકે. એની ગાડીને અહીંયા રાખી ગયા. કોણ ગયા ભલે ને હોય એ બધા ભાઈનું કામ છે. હું શું કહેતો હતો, મારી બેનને હવે છે ને મોબાઈલનું કવર લેવું છે, એના ભેગો જાઉં છું. કાર્તિકેયના ઘરે કરી દઈશ, પછી આપણે ઓલા સબસ્ક્રાઈબરને મળવું છે ને મારા એની, બરાબર. હું ત્યાં છે ને આસ્થાને કવર લેવાનું છે, એટલે એ કે આવતું પાછી એની હરી કરવાની છે. એને મૌન વ્રત રાખ્યો જાય છે. આજે કાંઈક ને કાંઈક બોલાવીને રહું જો, એનું મૌન વ્રત તોડાવીને રહું જો. એ મૌન વ્રત રહી છે. મને ફોન કર્યો, ફોન હું મેં કીધું બોલતી ક્યાં નથી, હલો હલો 2-3 ફોન કર્યા. પછી મને મેસેજ કરે, અરે એ કે ડોફા મેસેજ વાંચી કે હું મારું મૌન વ્રત છે એ કેમ બોલી નથી શકતી. મૌન વ્રત પછી તોડવા જવાનું તું કે આવી કે મારે મોબાઈલનું કવર લેવા જવું છે. તો હાલ જતા હોય. ચીકુડો જે અહીં છે ને આટા મારે ચીકુડો સી થઈ ગયો છે હવે. ભલે હાલે હું જાતો આવું, બરાબર. હવે હલકી નો કવર લઈને આવું એટલી વાર, બરાબર. બાકી તું અહીંયા બેઠ, હાલો આપણે ત્યાં જતા આવ્યું. હું ને આસ્થા આવી ગયા કવર લેવા, બરાબર. એ તો કાંઈ બોલશે નહીં. જય માતાજી મહાદેવરે કરશે નહીં. કરી દે તો એકવાર મનમાં બોલી લે, મનમાં, બરાબર. ગાડી એક તો યાર કવર લેવા જવું હોય એટલે વચ્ચોવચમાં બધે રાખવી પડે. બહુ સારી છે આપતા આપણે લાગે જેવું. આ કાંઈ બોલશે નહીં, એક મૌન વ્રત ધારણ કરી લીધું છે. થાળા હાથે ખોલવાનું. બ્લૂટૂથમાંથી જોવે બોલ. બ્લૂટૂથ ચાલુ કરીને હવે આમાં બતાડે મને નામ. સેટિંગમાં જઈને નામ છે, બ્લૂટૂથમાં નામ બતાડે છે. તો હારા આવું કવર તારા મળી જાય. ઓલું પોકેટ વાળું લઈ લે, એમ ટૂંપુક દબાવવાનું, બરાબર. સારા માલી કંઈક કરી દઈએ કાકા એટલી વાર. કાકા સોરી ભાઈ, કાકા દેખાતા ભાઈ. વીણવા માંડ જે સારું લાગે. છોકરાઓ આ જો ને, આ કલર જો ને, આ સારું છે જો. હા જે હા સારું છે. ઓલા બે જ છે જોઈ તમારા. બાજુ ફેન્સી જોઈએ, અને ફેન્સી ગોતું અઘરું છે કે જૂનું મોડેલ થઈ ગયું તારું. હવે આના કવર બાજુ બીજે જોવા છે. અહીંયા જય માતાજીને જોઈ લે. ત્યાં હાઈ ક્લાસ હશે, ત્યાં હોય તો તારા નસીબ. નકર હજી દુકાનો તો ઘણી પડી જ છે. અહીંયા દેખાડી દો, અહીંયા નાના પાડતી, બરાબર. જોઈ લે, હાઈ ક્લાસ જ છે બધા. જો તને ગમાડવાના છે. બટરફ્લાય વાળું મસ્ત છે. ગોલ્ડન જે જોઈ, સિલ્વર પટ્ટી વાળું એમાં ઉપર કાઢવાનું હોય. આઈફોન જાણે તો આઈફોન કહી દો ભાઈ. મોડલ એવું જ લીધું જો ચાઈ કરીને. દેખાતો ફોન તારો છે ને પાછળથી આમ કોક જોવે ને એપલ લાગે એટલે એવો લીધો છે ને. હા પાડે એટલે કવર એક જ એવું લાગે એપલ લાગે એટલે હા. જો તો બીજી દુકાને ના પાડી રબડ ના લેવા છે. રબડમાં તો સિમ્પલ જ મળે ને. હવે આમાં જોઈ લે, અહીંયા જોઈ લે. જો રિયલમી C53. હા બોલજે ને હવે. રિયલમી C53 ના કવર બતાવે ને લેડીઝમાં. આમાંથી આનાથી જો હારા આવે કઈ કવર તને દેખાય છે, બરાબર. હાઈ ક્લાસ આવા કલર છે, જોરદાર પેટર્ન છે. હા જોરદાર છે, આ મસ્ત છે ને. ભૂલી જા. બ્લેક છે, બ્લેક ગમે પિંક ગમે. આઈ મસ્ત. આ બાજુ આમ પકડવાની મજા આવે ફોન. જા આવું એની પેટર્ન વાળું છે તો. ટોમ એન્ડ જેરી નથી ગમતા? મસ્તી કેમ છે ટોમ એન્ડ જેરી? એ પાછો પિંક કલર એ ગમે.
એમાં બેમાં કન્ફ્યુઝ છે. જો હવે બે વિચારે છે હું લવ એમાં. બે લઈ લે ને, એક દિવલું ને એક દિવલું. કેટલા વાર લેવાનું છે ને? આપી દો ને. એક જ બરાબર હે કે નાખવું છે કે પછી લઈ લે? નાખી જ દો હાલો. જોઈએ જ લે. બટરફ્લાય લે ને, તને ગમ્યું ને? હાલો સિલેક્ટ તો થયું. દેખાડતો મસ્ત લાગે છે. જો મસ્ત છે. પછી બ્લેકમાં છે ને, બ્લેક મસ્ત. અહીંયા સિમચેન રાખ્યો છે. ઓમાં સિમચેન નતો નહીં ને, સિમચેન લઈ લે જ ને. સિમચેન ગમે તને? પોતે સિમચેન જેવી જ છે. બે ત્રણ દુકાનમાં બીજી દુકાનમાં ગયો તો મને ના ગઈ. ટ્રાફિકમાં કેટલું બ્લોક શૂટ કરવું અઘરું, હટવું અઘરું. મારો અવાજ આવે ને એ નોખો પપુણા મારી ગયેલા છે બધા. ટીકડી શું છે એમાં? એવું જઈ લે રાખે કઈ ગયો ને. ઓલી પેલી દુકાનમાં ગયા તો ત્યાં તો મને ના ગઈ. બધા આવું સિમ્પલ હતા. જોઈ પેટર્ન વાળું આ સારું છે. એકલા જ આવી ગયો. કાંઈ બોલતી નહીં વરદી સુધી. વરદીમાં ફોને બદલી જાય તો તોડી નાખીશ. કેવી છે ઠીક છે, તોડી નાખીશ. એ અમે ઓલી થઈ જ જાય. ઓ બોલાવે ભાઈબંધ બધે. હલો ઘરે બાકી બેટરી એક તો છે ને યાર. મારે બેટરી બહુ ખાઈ છે હમણાં મોબાઈલ યાર. 19% બેટરી છે. 80% હતી હમણાં સાંજે હું બપોરે. આપણા બ્લોગને એડિટ થયો એટલે વાંધો નહીં. હાલો ઘરે જઈને અહીંયા ટ્રાફિક છે પછી જ હવે વિડીયો શૂટ કરો. ને પછી આવી ગયા આપણે કાર્તિક પાસે. આપણે બોલો રાજભાઈ. કાર્તિક હલા બેટા હાલ ત્યાં જો તું. અત્યાર સુધી કઈ આવડી વારું યાર. આપણો સબસ્ક્રાઇબર બારે બોલવું નથી. શું છે? સારું છે? ફૂલ મોજમાં આવી ગયો હે કે મોજમાં જતો ગયો ને? વ્લોગ હાલે છે ને. અરે કામમાં તો હું હમણાં બેન ભેગો એને કવર લેવું હતું પછી હજી આવ્યો હું મૂકી. હંસ ખબર નહીં ઘરે હતો. આ બધાને ઓળખી જજો ભાઈ. નામેથી બ્લોગ જોયો ને હંસ ને ઓલું શું છે મોજમાં ને? બાકી એકવાર મહાદેવ જય માતાજી કર દે. જોશ ને બધા બ્લોગ ના તને નથી પૂછતો. મારા સબસ્ક્રાઇબર તું જ ખોટો વચમાં બોલ. હા જો બધાને ઇન્સ્ટામાં ફોલો કરે જો મને. તો તારા જેવા નહીં પાંગા જેવા. એ નથી ફોલો કરતો. એ નથી ફોલો કરતો એમ તો કરતો જો ને. ઈ મારો ફેન છે એટલો ફેર છે બરાબર છે. આવ કરજો હવે. હવે કેદી જવાની તમારે ઘરે? કાલે. આજે અહીંયા જ છો ને? લેતો આવજે ને કાશી વિશ્વાની. હા ને તો ના આવે કાંઈ ઈ માણસ છે. મહાદેવનો ભગત જ છે મારી તારી જેમ. મોટો હે. બરાબર ને? નાસ્તો બાસ્તો કરવો છે? હું તો રહ્યો છું શ્રાવણ મહિનો. હું નહીં ખાવ. તારે ખાવું જ કઈ? તો ખાલી ભેગો આવશે તારે એમ. ભેગો શું તો મારે હું તો શ્રાવણ મહિનો રહ્યો છું. હું તો હાવ ખાલી ઈ તારો વાંક. હું કઈ ખાતો નહીં. કેમ ભાઈ? હા એમ ફોનમાં જો માં લોગ ઉતારું તો લોગ જોવે છે પાંગા જેવું. અરે તો હું જાઉં. મારે અમે મોડું થાય 8 વાગી ગયા. કા હા અમે જમવાનું છે ને હાલ જરીકા બેસવા ઉપર જ. ઉપર હાલ બડા. અને પેલા થોડુંક રિવ્યુ લઈ લે પેલા ઉપર ચડીને. ટીવી ના પેલી નતો એકવાર. ઈ દન ના કહેવાય. આ બંધ કરજો. હા ઓલાઈ ગઈ. કાર્તિક યાર અરે અંતરમ દેખાતું નથી કાંઈ. એ ધક્કો ના મારતો. જોશ ને મારા બ્લોગ કેવા સારા લાગે તને? તારે છે ને આમ જો આ બધું ખુલ્લીને કહેવાનું છે બરાબર. તારે છે ને આમ કે તું મારા બ્લોગ જોશ એમાં તને શું ગમે છે, શું મજા આવે છે બરાબર. એ બધું તું તારી રીતે બોલ કે તારા મારા બ્લોગ તને શું કરવાને જોવા ગમે છે. હા હા રેસ તો એ તો અહીંયા આવસ ત્યારે રેસ. બાકી તને બ્લોગ તું એમ નહીં. તું બ્લોગ મારા જોશ બરાબર. એમાં તને શું ફની લાગે છે, સાવ બોરિંગ લાગે છે કેવાય એનું ના માનતો. તારી રીતે બોલતું. એ તો મને તને ખોટું જ કહેશે બધું. હા આમ કંટાળો આવે જોવામાં કે ના આવે? अरे कहना क्या चाहते हो? હવે ચલો કેમેરાની અમે મૂંઝાઈ જઈએ. કઈ વિચાર કરે છે શું બોલું શું બોલું. તો મૂંઝામાં આમાં તું કાલે આવવાનો જ છો બ્લોગમાં. એમાં મૂંઝાવાનું કાંઈ હોય ને એટલે મને ખબર પડે
તું પેલો એવો હોય જેને હું મળું છું સબસ્ક્રાઈબરમાં, બાકી કઈ મળતો નથી કોઈને હું. બરાબર ઈ તો મને ખબર હતી. એમ છે બજારો ગભરાઈ જાય કેમેરામાં. કેમેરામાં ગભરાવાય નહીં, બોલી દેવાય જે હોય તને ગમે ના ગમે ઈ. ગમે છે ને ટૂંકમાં મારા બ્લોગ તો ગમે છે ને જોવા, ગમે. ફૂલ મોજથી જોશ ને. હા કંટાળો આવતો હોય તો ઈ પ્રમાણે કહી દેતો. હમણાં મેં કીધું કંટાળો આવે તો કે હા ના આવતો નથી. ઈ બ્લોગ મુંજાઈ ગયા પછી. ઈ કંટાળો નથી આવતો, મને બહુ જ સારું લાગે. એમ ને તો એમ બોલ તો આમાં પછી એ બધા ખોટું લગાડી દઈએ કે કંટાળો આવે છે. બરાબર આજે રાત અહીંયા જ છો ને? આજ કાલ રાત સવારે અહીંયા- આજ રાત અહીંયા, કાલ સવારે જઈશ. લાલા ને કાશી વિશ્વનાથ લેતો જ. હાલો થોડી ઘણી વાત કરી લઉં આની યાર વાતચીત. બરાબર કીધું નો કે મળવું છે મળવું. ફોનમાં તો હાલતા મારી યાર વાત કરે, કાર્તિકમાં ફોન કરે, હું જે ભાઈ મહાદેવર જય માતાજી કરે. આજે પહેલી વાર જોયો મેં આને. બરાબર તો થોડીક વાતચીત કરી લે મારા સબસ્ક્રાઈબર સાથે. કાર્તિક હું નીકળું હે ભાઈ. આગુ આવજો. હાલો મહાદેવર ભાઈ. મહાદેવર જય માતાજી. 10 વાગે આવજો હા, 10 અને વાગે. લેતા આવજો. અરે ઓકે. પાકું. અરે પાકું, હચવાતો તને કોઈ દી નથી. ભૂલનું ય નહીં. તારા હચવાતો વિના તને નથી. કોઈ દી ભૂલ્યું ય નથી ભાઈ. મારો બસ કલેજ કરી આવજો. તારા વિના એટલે છુઈ હા ગયો. હા ભાઈ આ તો તને કોણ કીધું? હા, જો મારા જેવો જ છે. હા તો હાલ ને લેતા આવજો ને ભેગો તું હા. કાશી વિશ્વનાથ. બરાબર હાલો જય માતાજી જય મહાદેવર. માતાજી મહાદેવર ભાઈ. હાલો કાર્તિક મહાદેવર મળું પછી હાલ. હાલો ઘરે જાય. બેટરી 5% વધી છે. ચાર્જમાં મૂકી ફોન પછી સાંજે કાશી વિશ્વનાથ જાય રાતે. રાત તો કાશી વિશ્વનાથ તો આપણે આવી ગયા છીએ. બરાબર પણ હવે અંદર છે ને ભજનની વાંગતા હશે. બરાબર અને દેખાશે નહીં, દેખાશે સોરી અત્યારે હું નથી દેખાતો. ભજનની વાગતા હશે એટલે અંદર વિડીયો શૂટ નહીં થાય. શાંતિથી નિરાતે તમને દર્શન કરાવી દઈશ આજના. ઓકે તો હવે જો સાવ શાંતિ છે મંદિરે, કોઈ નથી. અને હવે આપણો ટાઈમ છે. બરાબર અત્યારે હું દર્શન કરવા ના આવ્યો હતો. પછી બારે અમે બેઠા હોય. બરાબર ચંદન ઘસવાનું આજે હતું ને, ફર્સ્ટ ડે હતો એટલે મેં કીધું થોડુંક. બરાબર તો જો દર્શન કરાવવું. હા ભાઈ મહાદેવ દર્શન કરાવવું આજના. વેઇટ 3 2 1 જોઈ લ્યો કેમ છે દર્શન. કાંઈ ઘટે કાંઈ ના ઘટે. જો ઘટે કાંઈ. કેમ છે દર્શન. એટલે મેં કીધું કારણ કે ઓલું તો શું છે કે ગળદી હોય, ભીડ હોય. શું હોય 12:30 પછી ગેટ બંધ થઈ જાય એટલે ધીમે ધીમે ગળદી ઓછી થાય, બધા જતા જાય. બરાબર એટલે શું દર્શન થાય શાંતિથી. અને હું દર્શન છે ને આવા ટાણે જ કરું. દર્શન કરું પછી આરામથી માળા કરું, માળા કરીને પછી ઘરે જાઉં. બરાબર અત્યારે જો દર્શન કર્યા મસ્ત મજાના. એટલે હું તમને હું હરખું બતાડી શકું. ઓલું તો ગળદીમાં છે ને દર્શન એ ન થાય અને બતાડીએ ના શકું. એટલે નિરાતે હું છે દર્શન જોવા મળે. બરાબર છે તો હવે આપણે અહીંયા જ કરી નાખી છીએ વ્લોગને એન્ડ. બરાબર તો આવતા વ્લોગ સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારિકાધીશ, જય શ્રી રામ, મહાદેવર. ટેક કેર, બાય.